અમદાવાદમાં કરોડોની ઠગાઈનો મોટો કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં પ્રતિષ્ઠિત વેપારીની ઓળખ આપી જમીન અને ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપીને પતિ પત્ની અને ભાઈએ આશરે 41 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે। આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા મયુરભાઈ ઠક્કર જે આંગડિયા પેઢી ચલાવે છે અને સાથે જમીન લે વેચના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેઓ ઠગાઈનો ભોગ બન્યા હતા। વર્ષ 2021 દરમિયાન તેમના ભાગીદાર મારફતે તેમનો સંપર્ક મિતેશ પટેલ સાથે થયો હતો। અમે મિતેશભાઈના ભાગીદાર છીએ, પાર્ટનર વિરાસત રિયાલિટી કંપનીના 50%ના પાર્ટનર છીએ અને મિતેશભાઈને ટોટલી ઓથોરિટી અમે લોકોએ આપેલી હતી અને અમારી સાઈડ કામ પૂરું થવા આવેલું છે, પણ હજુ થોડું ઘણું બાકી છે। તેમ છતાંય તે મિતેશભાઈની ઓથોરિટી હતી અને એ ઘણા ટાઈમથી લોકોના જોડે પૈસાની ઉચાપત કરીને અને લોકોને ગેરમાર્ગે દોરીને એક ફ્લેટ ના જે દસ્તાવેજ પણ થઈ ગયેલો હોય એ ફ્લેટ ઉપર પણ ઘણા લોકો જોડેથી અનેક વાર પૈસા લઈ લીધેલા છે, એકને એક ફ્લેટ ઉપરેથી। અને બીજા નંબરમાં કે હજુ કામ ત્યાં આગળ ઘણું બધું બાકી છે, એ કામ બાકી છે, એ જવાબદારી એમની છે। અમે લોકોએ એને પૈસા આપી દીધેલા છે, અમને ગેરમાર્ગે દોરીને અમારા લોકો જોડેથી 9 ફ્લેટોના દસ્તાવેજ એ અને એમના ભાઈ પ્રતિકભાઈના નામે કરી ગયેલા છે। એના પૈસા પણ કંપનીમાં જમા કરાયા નથી અને એ કરાવીને પછી પણ કામ પૂરું કરવાનું કોઈ નામ દેતા નથી અને ગેરમાર્ગે દોરીને લોકોને પાછળ ફેરવે છે અને સોસાયટી આજે અમારી આખી હેરાન છે। વિરાસતમાં હું નોકરી કરતો હતો અને મને ફોલાઈને મારી જોડેથી ચેકો અને બધા પેમેન્ટ લઈ લીધું કે તમને એક ફ્લેટ આપવામાં આવશે, પણ મને કશું ફ્લેટ કે કશું આપવામાં આવ્યું નથી। ઉપરથી એમના ભાઈ પ્રતિકભાઈ મને ફોન કરીને ધમકી આપતા હતા આપણા 15 દિવસ પહેલાં કે તમે ક્યાં નોકરી કરો, સાયન્સ સિટીમાં શું કરવા આવો છો, અહીંયા કંઈ આખી દુનિયામાં કંઈ નોકરી નથી મળતી કે તમને કે તમે અમારી ઇજ્જત બગાડવા બેઠા છો કે એવી કરીને ધમકી આવે કે નોકરી છોડી દો। અત્યારે મારા ઘરે ખાવાના બી ફાફા છે, ઘરે છોકરાઓ માટે શું લઈ જવું એને બી તકલીફ છે અત્યારે। અને અમારા રૂપિયા મોક્ષા ભાભીના એમના મિતેશભાઈના ઘરે ગયા તો એમને ભાભી એમ જવાબ આપે છે કે મારા જોડે અત્યારે 5000 રૂપિયા બી નથી ઘર ચલાવવા, તમે શું કરો મને ફોન કરો છો, કે મને ફોન નહીં કરવાનો। એમના ઘરે ગયા માસીએ કીધું કે અત્યારે અમે સોનું વેચીને કે અમે ઘર ચલાવીએ છીએ કે, અને મારા રૂપિયા મોટી એવી અમાઉન્ટ છે, મારો ટેનામેન્ટ મકાન સર્વોદય વિભાગ 1માં હતું એ પણ એમને વેચાવડાવી દીધું અને એના બધા જ રૂપિયા મેં અહીંયા મિતેશભાઈ ભરતભાઈ પટેલને આપ્યા હતા અને 1 રૂપિયો પણ મને પાછો આપ્યો નથી। મિતેશ પટેલે પોતાની ઓળખ એક મોટા અને પ્રતિષ્ઠિત પરત આપી શક્યા ન હતા। ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદ દાખલ થયેલી છે, જે ફરિયાદમાં મયુરભાઈ ઠક્કર નામના ઈસમે મિતેશ ભરતભાઈ પટેલ, તેનો ભાઈ પ્રતિક ભરતભાઈ પટેલ અને મિતેશના પત્ની મોક્ષાબેન મિતેશભાઈ પટેલના 3 જણ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। આ ફરિયાદમાં છેતરપિંડી કરવામાં આવેલી છે અને દસ્તાવેજો ખોટા બનાવીને આપવામાં આવેલા છે। આ ગુનાના કામે 3 આરોપીની ધરપકડ કરી અને હાલમાં આરોપીઓના રિમાન્ડ માગવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આ ગુનાના અનુસંધાને જણાવવાનું કે આ કામના ફરિયાદી મયુરભાઈ ઠક્કરનાઓ અમદાવાદ શહેરમાં ખૂબ મોટી જગ્યા લેવાનું વિચારી રહ્યા હતા અને મિતેશ ભરતભાઈ પટેલ જે જમીન લે જમીનની લે વેચની સાથે ફ્લેટો બનાવીને વેચાણ કરવાનું પણ કામ કરતા હતા, તેમના પરિચયમાં આવેલા હતા। અને આ બાકી રકમના સેટલમેન્ટ માટે આરોપીઓએ પોતાની પામ ગ્લોરી 4 નામની સ્કીમમાં ફ્લેટ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમાં પણ અલગ બહાના બનાવી દસ્તાવેજ ન કરી આપતા ફરી છેતરપિંડી આચર્યા હોવાનું સામે આવ્યું। આખરે કંટાળીને મયુરભાઈ ઠક્કરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા અને તેના ભાઈ પ્રતિક સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 16 સાયન્સ સિટી વિસ્તારમાં જે ઠગાઈની ઘટના બની હતી, જેમાં જે વેપારીઓ અને ભાગીદારો છે તેમની સાથે આરોપી દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં 41 કરોડ રૂપિયાની ઠગાઈની હાલ જે છે તે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને સાથે જે બીજા લોકો છે તે પણ હવે જે છે તે આ જે ઠગાઈની ફરિયાદ બાદ જે છે તે તેમને
પોતાની સાથે પણ ઠગાઈ થઈ હોવાનું જાણ થતાં હવે લોકો ઉજાગર થઈ રહ્યા છે અને પોતાની સાથે જે ઠગાઈ થઈ હતી તેની પણ ફરિયાદ હવે લોકો ધીમે ધીમે નોંધાઈ રહ્યા છે. કુલ આ જે લોકો છે તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 450 કરોડ સુધીની જે ઠગાઈ છે તે આ જે આરોપી છે તેના અને તેના પરિવાર દ્વારા કરવામાં આવી છે. જે મામલે હવે પોલીસમાં પણ ફરિયાદ જતાં પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.